સુરત શહેરમાં જીમમાં જતી યુવતીઓ અને મહિલાઓની સલામતી સામે સવાલ ઉઠતા એસઓજી પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે। જીમમાં ટ્રેનરો દ્વારા યુવતીઓને પ્રેમજાળમાં ફસાવી ત્યારબાદ તેમને બ્લેકમેલ કરવામાં આવતી હોવાની ચોંકાવનારી ફરિયાદો પોલીસ સુધી પહોંચી હતી, જેના પગલે હવે જીમ સંચાલકો માટે નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે। એસઓજી પોલીસે શહેરના જીમ સંચાલકો સાથે બેઠક યોજી સ્પષ્ટ સૂચના આપી છે કે જીમમાં માત્ર કેમેરા જ નહીં પણ હવે વોઇસ રેકોર્ડિંગ સુવિધા સાથેના સીસીટીવી કેમેરા લગાવવા ફરજિયાત રહેશે, જેથી ટ્રેનર અને સભ્ય વચ્ચેની વાતચીત પર નજર રાખી શકાય। કોઈપણ જીમ ટ્રેનર મહિલા કે યુવતી સભ્યને તેમના અંગત મોબાઈલ નંબર પર પર્સનલ મેસેજ કરી શકશે નહીં। કામ સિવાયના વધારાના સંપર્ક પર પૂર્ણપણે રોક લગાવવામાં આવી છે। જો કોઈ ટ્રેનર કનડગત કરતો અથવા બ્લેકમેલ કરતો ઝડપાશે તો તેની સામે કાયદેસર કડક કાર્યવાહી કરવામાં આવશે। પોલીસે સ્પષ્ટ કર્યું કે જો જીમમાં મહિલાઓની સુરક્ષામાં કોઈ કમી જણાશે અથવા પોલીસની સૂચનાઓનું પાલન નહીં કરવામાં આવે તો તેના માટે માત્ર ટ્રેનર જ નહીં પણ જીમ સંચાલક પણ જવાબદાર ગણાશે। બેદરકારી બદલ સંચાલકોને ભારે દંડ ફટકારવાની અને જરૂર પડે જીમનું લાયસન્સ રદ કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે। સુરત પોલીસના આ નિર્ણયને કારણે જીમમાં જતી મહિલાઓમાં સુરક્ષાની ભાવના વધશે અને અસામાજિક પ્રવૃત્તિઓ પર લગામ આવશે એવું મનાઈ રહ્યું છે। બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, સુરત। વેસુ, પીપલોદ, રાંદેર, અડાજણ, પાલ આ બધા એરિયાના જે જીમ સંચાલકો હતા એ લોકોની મિટિંગ રાખીને એ લોકોને સૂચના એ આપવામાં આવી છે કે જ્યારે પણ એ લોકો ટ્રેનરો રાખે ત્યારે ટ્રેનરોનું સંપૂર્ણ સ્કેનિંગ કર્યા બાદ જ એને નિમણૂક આપે અને એનું જે કેરેક્ટર છે કેવા પ્રકારનું છે એ પણ જોવે અને જે દીકરીઓ, બહેનો, મહિલાઓ અને જે પરણિત સ્ત્રીઓ જે જીમમાં આવતા હોય તો એમની સાથે કોઈ મેસેજની આપ-લે ન કરે કે પછી એની સાથે કોઈ આગળ સંબંધો બનાવવા માટે પ્રયત્ન ન કરે અને જો આ લોકો આવું કોઈ પણ કૃત્ય કરવા માટે મથશે તો પોલીસ એમને કોઈ પણ રીતે છોડશે નહીં, એવું ક્લિયર કટ, ક્રિસ્ટલ ક્લિયર, લાઉડ એન્ડ ક્લિયર મેસેજ એ લોકોને આપી દેવામાં આવેલો છે।